દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો મારે હંજવારી હાલતી હતી તે મસ્ત હંજવારી થઈ ગઈ એ બહાર નીકળે જવાનું હે એટલે બારણા બંધ કરી દઈએ અને બહારની વાયરસૂર કરવાની હે પાડી ખીલા સોખા કરવાના હે અને વાગેગા સવારના 6:30 જેવું થયું હે ઉજળું થતું આવે ને મસ્ત હવાર થઈ ગઈ રૂપારી અને એટલી ઠંડી છે ને કે વાત જ નહીં એવી બહુ જ ઠરે બહુ એટલી બહુ જ તે હાવ હે ને ઠંગરાઈ રહી એવી અત્યારે હે ને હું દોવા ગઈ ત્યાં તમે 2 સ્વેટર પહેરીને ગઈ અને માલિકોરા એટલો તાપ કર્યો ને તો એવી ટાઈટ જ લાગે તે એવું હે અને આજે ને અમારે પાસે આ ઝારેલું ગામ હે ને વહેલી જાન આવીને તે હા બગડા સટી બોલી તે મારે હે ને વિડીયો લેવાનું કંઈ બને જ નહીં કારણ કે કોપીરાઇટ આવે એટલી તો હાલ આપણે કેમેરો ફેરવે અને મસ્ત અહીં હવારમાં એની લાલીમાં પથરાઈ ગઈ ને એ જોવેલી એનીથી હવા આવે ને એટલે એટલી ટાઢી આવે કે જાણે બરફ આપણી જ આંપડી હોય અને અમારે છે ને ઘઉંમાં પાસે ઢર્યા એટલે ઢર્યા જો વાવડો લઈ ગયો ને તો જા એટલા ઢર્યા જો કેટલું સવારનું વ્યૂ મસ્તીનું આવે હજી તો ઉજળું હે ને થાતું જ આવે એ વાહ હે ને લાઈટું દેખાય ને મંદિર હે જો વાગે ગા 10:30 અને હું હે ને બેહું નવરાવ્યું હારી પેટની અસલની ફૂલ ફટાક જેવો તબેલો કર્યો અને ધોયો પાણી કર્યું પાણી તો ગોલું કરી લીધી હતી મેં ખાલી નવરાવ્યું હારી પેટ ગહે આજે ને જરાક લાગતું હતું કે નવરાવતા તો બેહે ને કે બેહતી નથી પછી અસલની આખો તબેલો ધોયો ને મસ્ત નવરાવ્યું અને એવડી બેહે જવાનું જ 10:30 વાગે ગાતી એ મારે હે ને લીલી તુવેર અને રીંગણાનું શાક કરવું અને દાળ ને ભાત કરવું અને લક્ષ્મણ હે ને આ અમારા પાસે મારી મોહી થાય અને મારા બાપુની મામાની દીકરી થાય એ ઓફ થઈ ગઈ મારી હતક મોહી એટલે અહીં અમે અંદર જે હગાવાલા બધા એટલે લક્ષ્મણની પણ મામાની દીકરી થાય એટલે એ ત્યાં અભળવા ગો અને હું આવતી હતી કે ઘરનું કામકાજ બધું કરતી હતી ખાંડ બાણ ભર્યા ખાંડમાં એવું ખાલી હે ને ખર નાખવાનો બાકી રહ્યો તે ખર નાખે અને બેહે જવાનું રીહે દોવા ને આજે ને હાથથી લુગડાને ધોવા બહુ જ ને મેં હે ને પાણી કરી લીધું ને ત્યાં હું હાવ નવરાવી લીધું ને તમારા હાથું અને પગું હાવ ઠંગરાઈ રહ્યા તે એવું ખાલી મશીન ચાલુ કરી દેવાનું હે ને લક્ષ્મણ હવારી વહેલો ગો ભાગે તો એ કાલુની લગભગ ગઈ હતી મને તો હાંજી ખબર પડી મને કંઈ ખબર નહોતા તે કાલુની કહે કે ભાગે ગાતા ખબર નહીં કાલ ભાગે ગઈ હોય તો મને નથી ખબર તે અટાણમાં વહેલું બસ બધી તૈયારી કરવાના એ હતી હાટું વહેલો ગોતો ને મેં તબેલામાં જ અસલના ધૂંજારા કર્યા હવારી ગોલું પાણી કર્યું ને ત્યાં સુધી હું નેવરી હતી ને તે મેં તબેલામાં ધૂંજારા કર્યા એક કામ ઓછું કરીએ ને તો થતું થાય અને તબેલામાં હાવ બાવા લટકે એટલે આપણી કેમ આપણી નાહી ધોઈને તૈયાર રહીએ ને અસલ ઘરની સાફ સફાઈ રાખીએ એ જ તબેલાની સફાઈ રાખવી પડે તે તબેલાની સરસ સફાઈ થઈ ગઈ હતી તે એ એક કામ નીકળે ગયું સવારમાં નેવરી ઉતી હતી અને આજ રાંધવાનું મોડું હતું લક્ષ્મણ કેમ ગોતો કે હું મોડેરો આવી હતી મોડેરું રાંધજે અને લાકડા તો મોટા મોટા લગાડ્યા પણ તાપનું તો મને કંઈ આહા નેત એ મારા નાથ ને હાલો રીંગણા ઉતારે આણીયા હે ને આખી રાત રખડે ને ધ્રાણો ને તે બાંધી દીધો ને પાડિયા હે એ બારોબાર હે એને બારોબાર જ રાખ્યા હજી કે તડકો ઠાવકો ખાઈ લઈએ તો પછી ટાઈટમાં વાંધો ન આવે એટલે ને કુદરતની ગતિ ન્યારી હે આ હે ને એટલે આંકોને પડખે ઢર્યા અને એ મારી મોહી ભાગે ગઈ ને એ બિચારી વરસદી થયાને માંદી હતી પણ હાજી માંદીને હાલતું હતું અને ઓલું હું બેઠી હતી તો એના છોકરાઓની માં કેવા થતી હતી એટલે બધાને આપણી કે એ બધાને વહેમું તો એવડું જ લાગે એટલે એવું હે પણ ઈશ્વર પાસે તો જો કે કોઈનું નથી હાલતું ત્યાં તો નાનું એ હે અને મોટું એ હે બધા હેરખ્યું હે એટલે એવું હે સારું હાલો રીંગણા હે ને આ તો અસલ ઓરા જીવા થાય રૂપાના જો મોટા મોટા થાય તે આથી ને જ તોડવા કીનું અહીં કંઈ દેખાય નહીં હું ઊંસું લેતી જાય જો આવા રૂપારા રીંગણા થાય તે આણી હે ને ઓરા હાટું રહેવા દે અને હવે જે વારો ક્યારો હે ને એમાંથી ઉતારેવા ને કાલે હે ને અહીં હુડફાડ કરી આ હુકાઈ ગયું હતું કેરીના પાંદડાનું હતા ને એ બધાય કાપે નાખ્યા ત્યાં લીંબુ બધી સોખ્યું થઈ ગયું કેરાની અને જ્યાં આવા પાણાને બધું ભરે અને આમાં અસૂટ ઢૂક્યા રહીએ ને તાર જ થાય એટલે આ પાણાને બધું ભરે અને ત્યાં બનાવ્યું હતું અને ત્યાં વાવ્યું હતું મેં કેર્યું
અને આ આપણી આ કોરા બકાલું હોય ને ન્યાય એવું છે કે ન્યાય બધું હમું કરે અને વાવવાનું થાય ડૂસા કાઢે એ તો અસલ ચોખ્ખું થઈ ગયું એવું કંઈ નહોતું એટલું ને રીંગણા જો દેખાય ને હેઠા બહુ જ ના અસલ હે રીંગણા નથી હું હે અરિયા રૂપાના આ તોડેલા જા ધોરા હે આમાં એક ઝેરો પડ્યો હતી કાઢ મારે બટી કેન કરવા હા દીઠી તને તો તું રમ ઝીણકી છે ને તે રમવાનું ચાલુ રાખ આ તોડેલા આણાય રૂપારા ઓરા થાય પણ આણું હિયા કઈ હું અસલ મીઠું થાય વટાણામાં દવા ચાટી છે કાલે ધોઈને એની અંદર ઉતરી ગઈ હોય તો ક્યાંથી ધોઈને ખાય ભરી જાય હોકો રીંગણા તોડે રહી તે ક્યાં કે કાલે દવા સાટી ને હેઠી કાલે દવા સાટી આલે આ પકડતો જરાક જા અમારે કાંટાવાળા રીંગણા હે જમ કાંટા હે કાંટા લાગે નહીં ધ્યાન રાખજે કાંટાથી તો ના રે ને હું બીવું તને તો ન કરે પાછી કેવાયથી બીક ક્યાં લાગે જ છે તું તો આમ બહુ છે ને મારી મારની ફોન કરી જો કદાચ મોડી આવે એ હે ને તો એને પણ કરે નાખી હા થઈ જશે સુરૈયાને હું બે આવ્યા હતા નાવા જવા દીજે તો વેલે કેટલા દીધે નાઈ નથી મોઢ માથામાં પીસા થઈ ગયા અને જો એ લોકો ગલકાન વેલા કર્યા ને વાવ્યા હતા ને એમાંય પણ ગલકાન લાગવા માંડ્યા વહેલા હતા ઝીણકા હા પણ ગલકાન લાગવા માંડ્યા હાલ જરાક મેથી તોડી લઉં અહીંયાથી લઈ લઈએ ને હજી તો આમાં મારે હે ને કાલે દાદીને વાંથી મોટી તુવેર લઈ આવ્યા ને તે તુવેર નાખીને બનાવવાનો છે થોડીક મેથી નાખીશ તુવેર નાખી અને બનાવીશ હવે આમાં હે ને ઉપર ખૂટાઈ ગઈ છે કંઈ બહુ વધીને જ ને હું લોટવાળો હોય ના આગળ ઓલો ભાઈ મજૂરનો હે ને એ લોટ લેવા આવ્યો હતો ને એ જાતો હતો તો જો કે બીજે ઠેકાણે પણ મેં કહ્યું કે લેતો જાય આથી તે હું કા મારા હાથું લોટ ઉતાર અડે તો કાં ઠીક જ મારે જાજી મેથી નથી નાખવી થોડીક મેથી તોડી અને તુવેરમાં જો અમારે પાસો ફાલ લાગવા માંડ્યો એક ફાલ તો જો આ પાકે ગો અને પાસો ચાલુ થઈ ગયો તે પાસોય પણ લાગવા માંડ્યો ને કાલે હે ને મારે આયુષની મેળવાની તારીખ હે તે હિંગુનું હિયાક લઈ જાય કદાચ જો આવ્યું હે 4-5 જણ જાય ને તો એના હાટું હે ને હિંગુનું હિયાક અને રોટલી લઈ જવા થાય મારે વિચારી અને આજે એના હાટું હે ને નાસ્તો બનાવવાનો હે હા હાલ એના હાટું નુકદીને એવું બનાવીશ આજે ઓલી રામબા પાઠ થે નીંદર હોઈ ગયા એક ભગવાનને બોલાવી લીધી એ તારા ભાગમાં હોય ને એને ભગવાન ન કરે બોલાવી જ લે ઓલી ના હોય જાય ભગવાન ઈ તો નહીં જાય હતી તે 5 રહી હાલ પછી આને તડકો લાગવા માંડે ને તો ગરમ પાણીમાંથી નળી મૂકી ગરમ પાણી પીવાડીને તબેલામાં બાંધી દેવાના હોય ઓલી બાજુની લાઈનમાં તડકો લાગે આમ જીભ કાઢે ત્યારે દાદાને કહેજે આકોરને પડખે છે ને આખું ખાણ ગોઠવાઈ ગયું એમાં મકાઈ ખરજ બાકી રહ્યો નખાય અને તૈયાર થઈ ગયું કેનું ડોલું બધું કામ વટાણમાં તો કામનો પહાર ન હોય દુનિયાનું કામ હોય અને જેટલું કામ હે ને એટલું સારું ઈશ્વરને કે જાજું કામ દીજે તો એમાં જાજું કામ હોય ને તો સારું આપણામાં જ મસ્ત રહીએ કોઈની નો મારી કરવી નો તારી કરવી કોઈની મારા તારીની આપણે આપણા કામથી જ મતલબ એટલે સારું ગાંઠકનું જેટલું જાજું કામ હોય કામની તો કામ રાયડું નાખવી અમુક છે કે કામ હોય તો રાયડ એટલું કામ હે મને ગમે એટલું કામ હોય ને કોઈ દી એ ન થાય કે મારે એટલું કામ હે આપણું હે ને આપણે કરવું ને એટલે રોગ્યું કામ હાટું થઈને રાયડું નાખ્યા રાખવી
તો એમ હે ને હું પાથરવાનું પાથરે દા અને રીંગણા હે ને હું લુંગીમાં સુરપંખાઈમાંથી સુરૈયા નાખી દીધાથી હું લઈને આવી અને આ હે ને એ અમી ગયો મૂકી દા અને મારા બાપુને ફોન કરલા કે બાપુ મારા માની કેટલીક વાર લાગી ને કે હું ટિફિન બનાવે રાખી તે લઈ જાજો નકર લખમણ દે જા હે મને હે ને પાથર્યા વગરનું રાંધવા બેહવાનું મન ન થાય ને લોટનો ડબ્બો હે ને હું આગળ બરાબર નીકળીને તે ખુલ્લો મૂકીને ગઈ હતી કે ઓલા ભાઈને નાખી દીધો ને તે એને પાછો જોરી મારા હાથું લોટવાર આવતા તે જોરી એને બહાર મોકલી દીધી જો હું પાથરવાનું હે ને પાથરે ને રાંધીએ તો આપણે હે ને રહોડું બગડે ને માખીઓ અમારે જો આ રહ્યું માખીઓ એક માખી કાંઈ તમને જોવા ન જડે નો તબેલામાં કે નો એટલી માખી હોય ને કાયમ દવા નાખીને પોતું કરીએ ને આ પાથરવાનું રાખીએ એટલે આને બે દિન ધોવા નાખીએ એટલી સફાઈ અસલ નહીં રીએ અને પછી આપણા હાથમાં હે કે આપણે કેવું ચોખ્ખું રાખવું ને પછી માખી મારો થઈ જાય ને તે ગમે નહીં જરાય અને માંદા પડીએ ગાંઠક નહીં જાજ્યું માખીઓ થાય તો ને ઠામનું પિંજરું ધોવે અને હુકવવા મૂક્યું હતું પેલા તડકે મૂક્યું તડકેથી ઉપાડે વાળા હીરે મૂક્યું ધોવા રીંગણા ને દાળ મૂકે દે દાળ ભાત થોડાક કરી અમારે હે ને તો લખમણ દાળ ભાત ન ખાઈને ત્યાં સુધીને હોદરી ન વરે તે થોડાક દાળ ભાત કરી ને થોડુંક રીંગણાનું તુવેરનું હિયાક બનાવી અને આ કેટલીક વાર હે ને કે પાછું ઊનું ટાઢું બહુ થાય અને એ બધું આમાં તુર દાળ તો હે ને ફોલેલ હે આપણી ઘરની તુર દાળ હે જા અને ફોલેલ હે એવી અસલનું મીઠું હિયાક રૂપારું થાય આવો કોઈને તુર દાળ રીંગણાનું હિયાક ને દાળ ને ભાત ને રોટલી ખાવું હોય તો બપોરામાં આ બપોરા ને હિરામણ બે આજ અમારે ભેગું થાય નકરમાં 10-11 વાગે ખાઈ લેવાનું તો 10:30 આજના તો થઈ ગયા કાર એ આવે કાર ખાઈએ પછી કાર પરવારીએ અહીંયા આયુષનો જેવું નાસ્તો બનાવીને કાલે આયુષની હે મળવાની તારીખ હે ને 24મી જાન્યુઆરી હે એટલે બે ભેગું હે એવા હાટું લગભગ એની મળવાની તારીખ રાખી હે પરેડ ને હોય તી કે એના મા બાપ આવે તો ઈ પણ જોવે હગે એટલે એવું હે અને તમારા બધાયનો મને બહુ જ અસલનો સપોર્ટ હે એના હાટું બધાયની ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કરા અને એટલા મસ્તીના ફોન બધાયને આવે ને ફોન આવે ને તો મને અતિ આનંદ થાય અને બધાય જ્યાં મારામાં જે કંઈ ખોટ હોય ને એ મને જરૂર જણાવજો મારા વખાણ હું સાંભળવા ન માગતી મને મારી કંઈ ખોટ હોય કે મને વિડીયો ઉતારવા મિસ્ટેક થતી હોય કે મને બોલવા મિસ્ટેક થતી હોય કે મારા કામમાં મિસ્ટેક થતી હોય તો એ જરૂર એટલે જરૂર તમે મારો પરિવાર જ છે જણાવે હગો અને જ્યાં વખાણ હે ને સાંભળવા એના કરતાં હે ને આપણી થોડીક અપકીર્તિ સાંભળીએ તો સારું લાગે એટલે એવું મારું માનવું હે એટલે મને હે ને બધા એટલે બધા મોલ્લકના હાંજ પડે ને તો 7-8 કોલ આવે અને મને મજા આવે કોલ આવે તો હું એની ઓળખાણ એ મણી તમે તો જો કે ઓળખતા જ હોય પણ હું તમને ઓળખે હગા એના માટે તમે સારું મને ફોન કરો તો અને હજે કોઈની ફોન કરવાની ઈચ્છા થતી હોય મારા એની વાત કરવાનું મન થતું હોય અને વધારે મોટી ઉંમરના માજી અને બાપાને એવી રીતના હોય ને એની મોટી ઉંમરનાની મજા આવે હતી એ મોટી ઉંમરના ફોન કરતા હોય તો કોઈને ફોન કરવો હોય તો મારા કોન્ટેક્ટ નંબર હે 6352307074 અને અહીં સારી રીતના ફોન કરવો હોય ને તો જ કરજો મારું લોહી પીવા હાટું કોઈ ફોન ન કરતા એટલે એ પણ જણાવી દેવું નકર કોકની કામ હોય કે ખાલી ટાઈમ પાસ કરવો હોય તો અહીં ખાલી બધી માહિતી લઈએ તો વાત 2 નંબરની હે આપણે તબેલામાંથી કોઈને કંઈ જાણવું હોય તો આપણે ફોન કરે હગીએ બીજું કંઈ કામકાજ હોય તો વાવડ કાઢવા હોય તો વાતચીત કરવી હોય તો અહીંયા આપણે ફોન કરીએ પણ આ તો હે ને ખાલી રોગો તમે ક્યાંથી બોલો અને કામ હે એવી રીતે કોલ કરો તો અમે પણ ડિસ્ટર્બ થાય અને તમે પણ તમારો ટાઈમ બગાડો એટલો અમૂલ્ય સમય હે એ અને અમે હે ને 4 વાગ્યાથી તો હાજે તબેલામાં સડે જાય અને હવારી હું 10-11 વાગે પરવારા એટલે બપોર વિસારે ઘડીક વાર નવરી હોય ત્યારે ફોન આવે તો મારે વાત થાય એટલે એવું હે તો સારું આજ વાતુના લાફા માર્યા વગરના આપણી આજનો વિડીયો હે ને આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલ્યા વગર દબાવો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયની જય માતાજી.